આવ શ્યામલી આવ. બેસ. હું તમારી પાસે બેહું તો ખરા, પણ મારી એક શરત છે. શું શરત છે? બોલ ને શ્યામલી. આજ તમારે મારી ઝૂંપડી આવવું પડશે. તારી શરત પણ મારે કામની જ છે. સાહેબ, તમને તો ખોવાઈ જવાની ટેવ લાગે છે. તમે મને જવાબ ન આપ્યો. હા શ્યામલી, હું આવીશ, તારા ઘરે આવીશ, પણ મારી પણ એક શરત છે. તમારી શરત જે હોય તે મને મંજૂર છે. તો પછી બપોરનું ભોજન હું તારા ઘરે જમીશ, અને હા, એ પણ તારા હાથે બનેલું. સાહેબ, તમે અમારા ઘરનું ખાઓ? કેમ કેમ નહીં? તું કઈ બીજા લોકની છે? શ્યામલી, મને તારા ઉપર એક શંકા છે. શું શંકા છે સાહેબ? તું આ પૃથ્વીલોકની હોય ને એવું લાગતું નથી. તો સાહેબ, એમાં મારો હું વાંક? કાં તો તું ઇન્દ્રલોકની અપ્સરા લાગે છે, અને કાં તો શું હું તમને આ ધારે મરી ગયેલી રૂપલી લાગુ છું? સાહેબ, તમે મજાક બહુ સારી કરી જાણો છો. હો, મજાક તો કોણ કોની સાથે કરી ગયું એ કોને ખબર. સાહેબ, કાલ તો તમે મને માનથી બોલાવતા હતા. એ કરતા તમે આ તુકારો કરો છો ને, એ મને વધારે ગમે છે. કેમ કે તું કાલે મારા માટે નહોતી, અને આજે મારા માટે છો ને એટલે. પણ સાહેબ, હવે આપણે અહીંયાથી વહી જવું જોઈએ. કેમ? બીક લાગે છે? હા સાહેબ, બીક તો લાગે જ ને. તમને વળી છે ને બીક? મડાને વળી મોતનો ભય? તમે રહ્યા શહેરી માણસ, અને મારા હાથે ઉતાળમાં રાંધવાનું બગડે ને, એની બીક. તો આપણે મારી ઝૂંપડીએ જઈએ. તમે બેજો ને હું રાંધીશ. સાહેબ, કાલના કરતા તમારા મોઢામાં ફેર લાગે છે. કેમ ઝાંખા લાગો છો? શ્યામલી, આ રૂમાલમાંથી ધૂળ તો એક ઝાટકે ખરી જાય છે, પણ મનમાંથી વહેમ ખરતો નથી. શ્યામલી, આવી ગઈ બેટા? હા બાપુ, આવી ગઈ. મારા બાપુ, હું તમારા બાપુને મળી શકું છું? આ માજી સાચું બોલે છે કે પછી આ શ્યામલી? બંને ખોટા પણ લાગે છે અને બંને સાચા પણ લાગે છે. સાહેબ, પાણી. હા, કોણ મહેમાન છે બેટા? હમણાં કહું છું બાપુ, ખમો.
આમાં ડૂબી જવાની ટેવ જબરી હો સાહેબ. શ્યામલી, આ બંને કોણ છે? તેની વાત અધૂરી રહી ગઈ હતી ને, એ વાત અટાણે કહું છું. શ્યામલી, એ ખમો બાપુ, હમણાં આવું છું. તેદી આપણી વાત અધૂરી રહી ગઈ હતી ને, એ આ મારી બેન રૂપલી અને એની બાજુમાં મારી માં. તો શું આ બંને? હા, મેં તમને કીધું નહોતું કે મારી બેન રૂપલી મરી ગઈ? પછી છે ને મારી માં ગાંડી થઈ ગઈ અને થોડાક દી પછી એ તેની નાતમાં ભળી ગઈ. એ અત્યારે પ્રેત થઈને આ જંગલમાં ભટકે છે. હા, મને પણ મળી હતી. તો તમને પણ એવું કીધું હશે ને કે મારી રૂપલીને કહેજે મને મળે. હા શ્યામલી, હા, એણે મને પણ એમ જ કીધું. સાહેબ, તમે આ બધું કઈ મન પર ના લેતા, નહીતર ઓલા બે એન્જિનિયરની જેમ. હા હા, ખરી વાત છે. સાહેબ, તમે બેહો, હું ફટાફટ રસોઈ કરું. કઈ સમજાતું નથી કે કોણ સાચું છે. માજી તો કહેતા હતા કે એમની એકને એક રૂપલી હતી. હવે તો આ જંગલ પણ ભૂતિયું લાગવા માંડ્યું છે. અરે રૂખડ કાકા, તમે? સાહેબ, તમે બીજી વાર જંગલમાં આવવાની હિંમત કરી ને, ત્યારે જ અમને ખબર પડી ગઈ હતી કે તમે બહુ હિંમતવાળા છો. બાકી બે એન્જિનિયર તો બટા, મારી ઉપર એક ઉપકાર કરી. એન્જિનિયર સાહેબ, ઉપરવામાં ઝેરલ ગામ છે ને, અહીંયાના સરપંચને બહુ લાગવગ છે. એટલે અહીંયા ડેમ મંજૂર થયો હોવા છતાં એને લાગવગ કરીને અમારી રૂપલીન ધારે ડેમ બાંધવાનું નક્કી કર્યું. એટલે અમારે એન્જિનિયરને બીવરાવવા આ બધું કરવું પડે છે. પણ મેં રૂખડ કાકાને કીધું કે આ વિનોદ સાહેબ બીવડાવે એમ બીવેવા નથી, અને માણા હારા છે તો આપણે બધું સાચું કહી દઈએ. પણ રૂપલીની ધારે ડેમ થાય તો તમને બધાને વાંધો શું છે? આ રૂપલી અમારા ગામની લાડકી દીકરી હતી. ગાયને બચાવવા હાટું થઈને એણે દીપડા હારે બાથ ભીડી હતી અને જીવ દઈ દીધો. એ જગ્યા એટલે રૂપલીની ધાર. અને જો ડેમ બની જાય ને તો અમારી રૂપલીની ધારની યાદી વહી જાય. આજથી 150 વર્ષ પહેલા અમારા ગામમાં રૂપલી થઈ ગઈ છે, અને અમે તો આ ગામના નાગરિક છીએ સાહેબ. અને જો રૂપલીના ધારે ડેમ થાય ને તો અમારું હેરું ભેરું આ જંગલ નાશ પામે, અને એમાં અઢળક ઔષધિઓ છે. આ તો કાલે શ્યામલીએ વાત કરી કે સાહેબ બહુ સારા માણસ છે, એને ગાંડા નથી કરી દેવા, અને એને વાત કરશું ને તો સાહેબ કંઈક નિવેડો લાવશે. અમારે આમ ને આમ કેટલા એન્જિનિયરોને ગાંડા કરવા, આમ નહીં તો આમ. વાત સાચી છે તમારી. સાહેબ, આ ફોટા, આ શ્યામલી, આ બાપા, આ ડોસી બધું જ બનાવટી છે.
અને આ ઝૂંપડી એમ જ છે. કેમ રહ્યા શામલી, આ ડોસી અને બધાના અભિનય? આ શ્યામલી અને ડોશીએ તો મારા શ્વાસ અધર કરી દીધા હો. પણ આ ઝાંઝરવાળી છોકરી વિશે પણ હું તમને વાત કરવાનો હતો. નથી કોઈ ઝાંઝરવાળી છોકરી કે નથી કોઈ હિંસક પ્રાણી આ જંગલમાં. તો પછી આ ઝાંઝર સાહેબ, આ છે મારી ભત્રીજી લખુડી. આ તમારા બધાનો પ્લાન અભિનય જોરદાર છે, વખાણવા લાયક છે. પણ તમે લોકો મારા અભિનયના વખાણ નહીં કરો. કયો અભિનય? હા, કયો અભિનય? આ શ્યામલી નથી, આ ઝાંઝરવાળી છોકરી નથી, નથી આ ડોશી કે પછી નથી શ્યામલીના બાપા અને સરપંચ પણ નથી. તો આ વિનોદ એન્જિનિયર પણ નથી. શું? તો સાહેબ તમે કોણ છો? હા, કોણ છો? હા, હા. હું ગુજરાત રાજ્ય લેવલનો ભૂસ્તર ખાતાનો મુખ્ય અધિકારી ગિરીશ પટેલ છું. અહીંયા બે એન્જિનિયર કેમ ગાંડા થઈ ગયા, આ ગામવાળા શું ઈચ્છે છે એ જાણવા માટે એન્જિનિયર વિનોદ બનીને આવ્યો છું. તો સાહેબ તમે તો અમારી ઈચ્છા જાણી લીધી ને. માફ કરજો સાહેબ, અમારી કોઈ લાવક નથી ને, એટલે આ બધું કરવું પડે છે. હવે તમારી ઈચ્છા મુજબ જો ડેમ થશે ને તો ઉપરવાસના જેરલ ગામમાં જ થશે. હા, તમારે રૂપલીની ધાર હેમખેમ રહેશે. અને હા, તમારું આ ઔષધિ વાળું જંગલ પણ બચી જશે. અને જો ડેમ થશે ને તો એનું નામ રખાશે રૂપલી ડેમ. તમને બધાને એમ હશે કે હું ગાંડો નથી થયો, પણ ગાંડો તો હું પણ થઈ ગયો છું.